ભાઈ આવું પણ થઈ શકે. દોસ્તો કેમ છો, હું છું પકો અને ફાઇનલી આજે સમય આવી ગયો છે. જેમ કે હું તમને કીધું હતું કે આપણે આપણી બાઇક ઉપર આપણી યુટ્યુબ ચેનલનો લોગો રેડિયમ કરાવવાનો છે. તો આજે ફાઇનલી હું રેડિયમ કરાવવા નીકળી ગયો છું. અને ભાઈ આપણે તો બાઇક લઈને નીકળી ગયા. અને તમને ખબર જ છે કે વડોદરામાં હું રહું છું. તો વડોદરામાં આપણે જુબેલી બાગ કરીને એક જગ્યા છે ત્યાં રેડિયમ વાળા રહે છે. તો અત્યારે તો ભાઈ ચોખંડી આવી ગયા છે. ચોખંડીથી આપણે નાની મોટી ગલીઓમાં ગાડી કાઢી લીધી. ગાડી કાઢીને સીધા આપણે પહોંચી ગયા છે ન્યાય મંદિર પહોંચીને પછી અહીંયાથી તમે રાઈટ લેશો તો સીધા મંગલ બજાર તરફ જશો. અત્યારે આ છે ભાઈ પ્રતાપ ટોકી, ત્યાંથી સીધા જવાનું છે અને પછી આગળ મહાત્મા ગાંધી ગૃહ ત્યાંથી યુ ટર્ન લઈને પાછો આવવાનું છે. ભાઈ આપણો તો સીન થઈ ગયો છે. એક જ રેડિયમ વાળો ખુલ્લો હતો ને એ ભાઈ એવું કીધું કે આ તમારા મીટર ઉપર તમારું આખું યુટ્યુબ ચેનલ નામ નહીં આપતો. ભાઈ આપણે તો સુસાગર મહાદેવના દર્શન કરીને નીકળી ગયા બીજા રેડિયમ વાળાની તલાશમાં. તો ભાઈ આજે આપણું કામ થઈ જાય તો સારું છે. તો ફાઇનલી એક રેડિયમ વાળા ભાઈ મળી ગયા છે અને અહીંયા આપણે પૂછી જોઈએ કે તો ફાઇનલી આપણું યુટ્યુબ ચેનલનું નામ છપાઈ રહ્યું છે અને કાકા કહે છે કે ગમે તેવું હોય હું તને કરીને આપીશ. ફાઇનલી નામ છપાઈ ગયું છે અને અહીંયા સ્ટીકરિંગ કરે છે. ત્યારબાદ આપણું ફાઇનલ આપણી બાઇકનું લુક આવું છે. ભાઈ આ રીતના કંઈ આપણું નામ દેખાય છે. તો ભાઈ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય, ટાટા.